બેઝિક મેથ્સનું સૌથી છેલ્લું ચેપ્ટર આપણે સમજી લઈએ અને એ છે સાદુરૂપ. અત્યાર સુધી સમજેલા બધા જ કન્સેપ્ટ્સને ભેગા કરી અને સાદુરૂપ આધારિત પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછી શકે છે. તો આપણે હવે આ ચેપ્ટરમાં સાદુરૂપના નિયમો સમજવાના છે. સાદુરૂપના નિયમો સમજતા પહેલા મારે એક બે એક્ઝામ્પલ્સ તમને સમજાવવા છે, જેથી કરીને તમને ખબર પડે કે સાદુરૂપના નિયમો સમજવાની આપણે જરૂર કેમ છે. ધારો કે હું તમને એક પ્રશ્ન પૂછું કે 100 ઓછા 50 વત્તા 30, આનો જવાબ શું આવશે? તો તમને કદાચ એવું લાગે કે અહીંયા ભાગુ સબાનો નિયમ ફોલો કરવાનો, એટલે કે પહેલા સરવાળો આવે તો પહેલા તમે સરવાળો કરો. 50 અને 30 નો સરવાળો થશે 80, તો 100 માઇનસ 80 એટલે જવાબ આવે 20. તો જો તમારે જવાબ 20 આવતો હોય તો તમે ખોટા છો. આનો જવાબ 20 બિલકુલ નહીં આવે. શું કામ? તો કે તમે સમજો સાદુ રૂપમાં તમને કદાચ એવું થાય કે મેં અહીંયા ભૂલ શું કરી, મેં બરોબર તો કર્યું છે કે પહેલા સરવાળો કરો અને પછી બાદબાકી કરી. તમારી વાત આમ સાચી, પણ તમે સરવાળો કરો છો તો શેનો સરવાળો કરો છો? તમે 50નો અને 30નો સરવાળો કરો છો. જ્યારે 50 એ 50 નથી, 50 એ -50 છે. તો તમે જો સરવાળો કરો તો તમારે આખા અંકોનો સરવાળો કરો, એટલે -50 થી લઈ અને +30 સુધીનો સરવાળો તમારે કરવો પડે, જેમાં -50 વત્તા 30 એટલે -20 આવે અને આગળ 100 એઝ ઇટ ઇઝ લખાશે. 100 માઇનસ 20 એટલે જવાબ 80 આવે. પણ મારું માનો તો આવું કંઈ જ ના કરવું હોય તો એક સીધી વસ્તુ સમજાવું કે જ્યારે એક જ પ્રશ્નમાં ભાગાકાર ગુણાકાર નહીં, સરવાળો અને બાદબાકી આપેલા હોય. ફરી રિપીટ કરું છું, એક જ પ્રશ્નમાં ખાલી સરવાળો અને બાદબાકી આપેલા હોય ત્યારે આપણે શું કરીશું? તો કે આખી રકમમાં જ્યાં પ્લસ પ્લસ આપેલું હોય એ બધા પ્લસ પ્લસને આપણે પહેલા પ્લસ કરી દઈશું અને પછી માઇનસને માઇનસ કરીશું. તો અહીંયા 100 ના આગળ પ્લસ છે એવું આપણે સમજી લઈએ. કેમ કે કોઈ પણ સંખ્યાની શરૂઆત કરો તો શરૂઆતમાં જો પ્લસની નિશાની હોય તો એ મેન્શન ના કરેલી હોય, લખવાની કોઈ જરૂર નથી હોતી. એ બાય ડિફોલ્ટ એક્સેપ્ટેડ છે, એટલે સમજવાનું છે. તો અહીંયા 100 પ્લસમાં છે અને 30 પણ પ્લસમાં છે, તો એ બંનેને આપણે સરવાળો કરીશું. 100 ને 30 130, અને એ 130 માંથી તમે આ 50 માઇનસ કરો એટલે આપણો જવાબ આવશે 80. તો ખરેખર આપણે આવી રીતે ગણવાનું રહેશે. જ્યારે એક જ પ્રશ્નમાં સરવાળો બાદબાકી બધું આપ્યું હોય ત્યારે પ્લસ પ્લસને પહેલા પ્લસ કરી દેવાના અને પછી એમાંથી જેટલા માઇનસ હોય એને માઇનસ કરીશું. એક બીજું એક્ઝામ્પલ સમજાવું. ધારો કે હું તમને એવું કહું કે 100 વત્તા 50 ગુણ્યા 2 આવી રીતે આપેલું હોય તો આ દાખલાનો જવાબ શું આવશે? તો જો તમે 300 જવાબ આપ્યો હોય તો તમે ખોટા છો. અહીંયા ભાગુસભાનો નિયમ લાગે. ભાગુસભાનો નિયમ શું છે? તો કે ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદબાકી, એટલે ભાગુસભા. તો સૌથી પહેલા ભાગાકાર થાય. અહીંયા ક્યાંય રકમમાં ભાગાકાર નથી, તો સૌથી પહેલા ગુણાકાર થાય. તો આનો ગુણાકારનો જવાબ પહેલા આવે. 50 ગુણ્યા 2 એટલે 100. તો આ 100 આગળ હતા એમને એમ લખાશે. 100 વત્તા 100 એટલે આ બંનેનો જવાબ આવશે 200. તો હવે એક જ પ્રશ્નમાં જ્યારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું જ આપેલું હોય ત્યારે આપણે શું નિયમ ફોલો કરીશું એ સમજી લઈએ. અને ભાગુસભાનો નિયમ એ અધૂરો નિયમ છે. તો પૂરો નિયમ શું છે અને એને કેવી રીતે ફોલો કરવાનો છે એ સમજી લઈએ. પછી કેટલાક એક્ઝામ્પલ્સ તમે સમજો એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. શું છે ભાગુસભાનો નિયમ? તો તમે સમજો. ભાગુસભાનો નિયમ એ અહીંથી આટલે સુધી તમે સમજી શકો એ નિયમ અધૂરો છે એવું હું કહીશ. કેમ? તો કે ભાગુસભાના નિયમ પહેલા પણ કંઈક આવે છે કે જેમાં બ્રેકેટ પહેલા આવે, પછી નોની નુના આવે અને પછી ભાગુસભાનો નિયમ લાગે છે. તો ભાગુસભા એટલે શું? તો તમે જુઓ બધાના પહેલા અક્ષર લખેલા છે ભાગુસભા. એકચ્યુઅલ આનો જે ઓરિજિનલ નિયમ છે ગુજરાતીમાં એ શું છે? તો કે કાન ભાગુ વઓ. કાન, કા એટલે આ વસ્તુ શું છે હું થોડી વારમાં સમજાવું. કાન ભાગાકાર, ગુણાકાર, વ એટલે વત્તાકાર અને ઓ એટલે ઓછાકાર. તો આ આપણો ઓરિજિનલ નિયમ છે. જો તમે જીપીએસસી નો સિલેબસ જુઓ તો જીપીએસસી ના સિલેબસમાં ભાગુસભાનો નિયમ નથી આપેલો. જીપીએસસીમાં ગુજરાતી ભાષામાં જે સિલેબસ આપ્યો છે એમાં કાન ભાગુ વ નો નિયમ આપેલો છે. તો જેમાં કા એટલે કાઉન્સ થશે, ન એટલે નોની નુના થશે, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, વ એટલે વત્તાકાર એટલે કે સરવાળો અને ઓ એટલે ઓછાકાર એટલે કે બાદબાકી. હવે આ નિયમ શું કહેવા માંગે છે? તો નિયમ એવું કહેવા માંગે છે કે જ્યારે એક જ પ્રશ્નમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કાઉન્સ નોની નુના બધું જ આપેલું હોય ત્યારે એને આપણે કેવી રીતે ગણીશું? તો જ્યારે બધી જ વસ્તુઓ એક સાથે આપી હોય તો એનો આ એક પર્ટિક્યુલર સિક્વન્સ છે, આ એક નિયમ બનાવ્યો
કે જેથી કરીને હું ગણું કે તમે ગણો, સવારે ગણો કે સાંજે ગણો, પેનથી ગણો કે પેન્સિલથી ગણો, ઇન્ડિયામાં ગણો કે આફ્રિકામાં ગણો, બધાને જવાબ એક સરખો જ આવે. એટલે એક પર્ટિક્યુલર કોઈ નિયમ બનાવવામાં આવ્યો ગણિતમાં કે જેથી કરીને આ સિક્વન્સ ફોલો કરીને જે જવાબ આવે એ જ જવાબ સાચો, બીજું બધું ખોટું. શું છે સિક્વન્સ સમજી લેજો. તો કે સૌથી પહેલા કાઉન્સ, જેટલા બી કાઉન્સ આપેલા હોય એનું સિમ્પ્લિફિકેશન તમારે પહેલા કરવું પડે. કાઉન્સ પાછા 4 પ્રકારે હોય છે. એક કાઉન્સ હોય છે રેખીય કાઉન્સ, એટલે કે 12. જે સંખ્યાના ઉપર લીટું કરેલું હોય, લાઈન કરેલી હોય એને રેખીય કાઉન્સ કહેવાય છે. હું શું કહેવા માંગુ છું કે હમણાં આપણે એક પ્રશ્ન ગણ્યો 100 + 50 × 2. તમે એમાં એવું કીધું કે પહેલા 50 × 2 થાય, એટલે 50 × 2 100 અને 100 માં 100 ઉમેરો એટલે 200 જવાબ આવે. સાચી વસ્તુ છે. પણ જો આ જ રકમ મેં આવી રીતે આપી હોત કે 100 અને 50 ના ઉપર 12 આપેલું હોત, તો આનો અર્થ એવો થાય કે તમારે ભાગુસભાનો નિયમ ફોલો કરતા પહેલા કાઉન્સ વાળો નિયમ ફોલો કરવો પડે, એટલે કે કાઉન્સનો જવાબ સૌથી પહેલા આપવો પડે. તો આ એક પ્રકારનો કાઉન્સ કહેવાય. આ કાઉન્સ એટલે આ જે લાઈન કરી છે એના અંદરમાં જે પ્રશ્ન આવે છે, જે દાખલો આવે છે, કે જે ગણતરી આવે છે એ તમારે પહેલા કરવી પડે. 100 અને 50નો સરવાળો 150 પહેલા કરવો પડે ને એના ગુણ્યા 2, તો આનો જવાબ 300 આવત. સો આ સૌથી પહેલો સ્ટેપ છે, સૌથી પહેલું નિયમ છે કે પહેલા તમારે ક્યાંય પણ પ્રશ્નમાં રેખીય કાઉન્સ, એટલે કે મેં હાલ તમને સમજાવ્યું એવો 12 આપેલો હોય તો પહેલા એનું સાદુરૂપ આપવું પડે. એના પછી ક્યાંય નાનો કાઉન્સ આપેલો હોય, એટલે કે સ્મોલ બ્રેકેટ, તો તમારે એનું સોલ્યુશન કરવું પડે. એ સ્મોલ બ્રેકેટ, નાના કાઉન્સના અંદર જે રકમ આપેલી છે એની ગણતરી કરવી પડે. આખા રકમમાં ક્યાંય નાનો કાઉન્સ નથી તો પછી તમારે છગડિયા કાઉન્સનો વ્યવહાર કરવો પડે. ક્યાંય છગડિયો કાઉન્સ નથી તો મોટા કાઉન્સનો વ્યવહાર કરવો પડે. આ કાઉન્સની સિક્વન્સ ફિક્સ છે. હવે તમે દાખલો જોતા હોય એમાં એક પણ કાઉન્સ નથી તો તમારે જોવું પડે કે રકમમાં ક્યાંય નોની નુના આપેલું છે. જો રકમમાં ક્યાંય નોની નુના આપેલું હોય તો નોની નુનાની જગ્યાએ ગુણાકાર થાય, અને ગુણાકાર કરી એનો જે વ્યવહાર થતો હોય વ્યવહાર તમારે પહેલા પતાવવો પડે. આટલું પૂરું થાય પછી તમે ભાગુસભાનો નિયમ ફોલો કરી શકો છો કે સૌથી પહેલા ભાગાકાર થાય, એના પછી ગુણાકાર, એના પછી સરવાળો અને એના પછી બાદ બાકી આવે. તો આ જે સિક્વન્સ છે, આ જે રૂલ છે, નિયમ છે, એ તમે તમારી નોટમાં ક્યાંક વ્યવસ્થિત રીતે લખી દેજો. અને આપણે હવે આના આધારે કેટલાક એક્ઝામ્પલ્સ સમજીએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ નિયમનો આપણે કેવી રીતે યુઝ કરીશું. બોડમાસ એટલે કે કાન ભાગુ વહોના નિયમનો ઉપયોગ કરીને આપણે કેટલાક એવા એક્ઝામ્પલ સમજી લઈએ કે જે તમને કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે, અથવા તો પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ જેના હાઈ છે એવા પ્રકારના પ્રશ્નો આપણે પહેલાં સમજી લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે અહીંયા બાદબાકી અને ભાગાકાર આપેલો છે. તો ભાગુસભાના નિયમ પ્રમાણે અહીંયા ક્યાંય કાઉન્સ નથી, ક્યાંય તમને રેખીય કાઉન્સ બી નથી, નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ, મોટો કાઉન્સ કે નોની નુના કંઈ નથી આપ્યું. એવું કંઈ નિશાનીઓ ના હોય ત્યારે આપણે ભાગુસભા ફોલો કરીશું કે સૌથી પહેલાં ભાગાકાર થાય. તો અહીંયા સૌથી પહેલાં ભાગાકાર શેનો થશે તો કે 5000 / 10નો. આપણે આનો જવાબ પહેલાં લાવવાનો રહેશે. તો 5000 / 10નો જવાબ લાવો તો 0 0 ઉડી જાય, તો આનો જવાબ 500 આવે. તો ફર્સ્ટ સ્ટેપ શું આવશે તો કે 5005 જે હતા એમને એમ માઇનસ આનું સાદુરૂપ આવશે 500. હવે તમે આની બાદબાકી કરો તો બાદબાકી કરો એટલે 5005 માંથી 500 જાય એટલે 4505 આવે. આ તમારો જવાબ થયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને હવે પછીના કોઈ પણ પ્રશ્ન તમારા સામે જેવા સ્ક્રીન પર આવે તો તમે વિડીયો પોઝ કરીને પહેલાં તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને પછી તમે મારી સાથે ટેલી કરો કે તમારો જવાબ સાચો આવે છે કે નહીં. જેનાથી તમારી પ્રેક્ટિસ થશે, તમને કોન્ફિડન્સ આવશે, અને જો તમે ક્યાંય ભૂલ કરો છો તો શું ભૂલ કરો છો એ તમારા ધ્યાનમાં આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અને પરીક્ષાની પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આ પેટર્નવાળો પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને ઘણી બધી વખત પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1260 / 15 / 7. જ્યારે એક જ રકમમાં ભાગાકાર બે વખત આવે, સળંગ સેમ ટુ સેમ નિશાનીઓ આવે, ત્યારે તમે લાઇનમાં ગણતરી કરો તો 100% ચાલે. મતલબ હું શું કહેવા માંગુ છું કે સૌથી પહેલા ભાગાકારની નિશાનીનો વ્યવહાર કરવો પડે કે 1260 / 15. સાઈડમાં જઈને ભાગાકાર કરો કે 1260 / 15, તો જવાબ શું આવશે તો કે 15 × 8 = 120. 126 માંથી 120 જાય તો 6,
0 નીચે ઉતરે એટલે 60, 15 ચોકુ 60, તો શેષ 0 વધે છે. તો જવાબ શું આવે છે? 84. આનો જવાબ આવે છે 84, અને પાછળ 84 ભાગ્યા 7 એ આપણે એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે. 84 ભાગ્યા 7 નો જવાબ શું આવશે? તો કે 84 ભાગ્યા 7, તો 12 સત્તા 84 એટલે 12 એ તમારો જવાબ થશે. અહીંયા ભૂલથી ક્યારેય એવું ફોલો ના કરતા કોઈ મિત્રો કે 1260 ભાગ્યા 15 એનાય ભાગ્યા 7, તો ભાગાકારનો ભાગાકાર ગુણાકારમાં જાય ને આવી કોઈ જ વસ્તુ કરતા નહીં, કેમ કે એ ખોટી સિસ્ટમ છે. બીજી એક વસ્તુ અહીંયા હું તમને સમજાવવા માંગીશ કે આગળ જતા એક એક્ઝામ્પલ બીજું આપણે એવું સમજવાના જ છીએ, પણ આ જ રકમ આપણે ફરી સમજીએ. 1260 ભાગ્યા 15 ભાગ્યા 7. તો આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવો હોય તો 1260 આપણે 1260 જ લખીશું. ભાગાકારની નિશાની ક્યાંય સાદુરૂપમાં હોય, એ ભાગાકારની નિશાનીને ગુણાકાર કરવી હોય તો એના પછીનું જે પદ હોય એ હંમેશા વ્યસ્ત થઈ જાય. એટલે અંશ હોય એ છેદમાં આવી જાય, ને છેદ હોય એ અંશમાં આવી જાય. તો 15 એ પોતે અંશમાં છે, તો 15 છેદમાં આવી જશે અને અંશમાં 1 આવે. એના પછીનું પદ ભાગાકાર છે, એનો ગુણાકાર કરવો હોય તો સેમ સિસ્ટમ કે એના પછીનું પદનું વ્યસ્ત થઈ જશે. 7 અંશમાં છે, 7 છેદમાં આવી જશે અને અહીંયા 1 આવશે. અને હવે જો તમે છેદ ઉડાડો તો તમારા છેદ ઉડે, અહીંયા છેદ ઉડશે 84 અને 84 ભાગ્યા 7 એટલે છેદ ઉડે 12, તો ફાઇનલી જવાબ તો 12 જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ રકમમાં ક્યાંય કાઉન્સ કે એવું કંઈ છે નહીં, એટલે સીધા આપણે ભાગુસભાનો નિયમ ફોલો કરીશું. અહીંયા ગુણાકાર, બાદબાકી, સરવાળો અને ભાગાકાર બધી જ નિશાનીઓ આપેલી છે, એટલે આપણો જે નિયમ છે વ્યવસ્થિત રીતે આપણે અપ્લાય કરીશું. કે સૌથી પહેલા ભાગાકાર થાય શેનો? તો કે ભાગાકારની નિશાની અહીંયા છે, તો એના આગળ અને એના પાછળના અંકનો ભાગાકાર થશે. તો આ 2000 ભાગ્યા 100 નો જવાબ આપણે સૌથી પહેલા આપવો પડશે. 2000 ભાગ્યા 100 તમે સાઈડમાં જઈને કરો, 2000 ભાગ્યા 100 તો 0000 ઉડી જાય, જવાબ 20 આવે. તો 2000 ભાગ્યા 100 ની જગ્યાએ આપણે 20 લખી શકીએ. અને આખું સ્ટેપ ફરી લખીએ છીએ. 100 ગુણ્યા 10 ઓછા 100 વત્તા 20. નેક્સ્ટ સ્ટેપ આવે એમાં ફરી ભાગુસભા લગાવીશું આપણે, કેમ કે કાઉન્સ ક્યાંય નથી, ભાગાકાર હવે નથી, તો પહેલા ગુણાકાર થશે. તો આ ગુણાકારનો વ્યવહાર આપણે પહેલા કરવો પડશે. 100 ગુણ્યા 10 એટલે આનો જવાબ આવશે 1000. બીજું બધું આપણે એઝ ઇટ ઇઝ લખીએ છીએ. 1000 માઇનસ 100 વત્તા 20. હવે ક્યાંય કાઉન્સ તો છે જ નહીં આખા પ્રશ્નમાં, એટલે એઝ ઇટ ઇઝ ભાગુસભાવાળી સિસ્ટમ ફોલો કરીશું. ભાગાકાર ગુણાકાર પૂરો થઈ ગયો, તો હવે સરવાળો થાય. તો સરવાળામાં 100 વત્તા 20 એટલે 120, અને 1000 માંથી 100 માં 120 માઇનસ કરો એટલે જવાબ 880 આવે. જો તમે આવું કર્યું હોય તો સાવ ખોટી વાત, આવું થાય નહીં. કેમ? તો કે મેં ચેપ્ટરની શરૂઆતમાં તમને એક વસ્તુ કીધી કે જ્યારે પ્રશ્નમાં ભાગાકાર ગુણાકાર ના હોય, પ્લસ અને માઇનસ જ હોય, એવા કેસમાં આપણે શું કરીશું? તો કે પ્લસ ને પહેલા પ્લસ કરીશું, એટલે 1000 અને 20, 1020 ને ભેગા કરીશું. 1020 માંથી પછી આ માઇનસ 100 કરીશું. 1020 માંથી 100 જાય તો 920. આ તમારો જવાબ થશે. અને જો તમે પહેલા સરવાળો કરવા માંગતા હો તો તમારે શું કરવું પડે? મારું માનતા હોવ તો એવું ના જ કરાય. પ્લસ ને પહેલા પ્લસ કરીને પછી જ માઇનસ ને માઇનસ કરવાનું. પણ તોય તમે એવું કહો કે ના મારે તો નિયમ શીખવો જ છે, તો હું તમને નિયમ શીખવાડું કે તમે પહેલા સરવાળો કરો. તમારી વાત સાચી કે પહેલા સરવાળો થાય પછી બાદબાકી. તો સરવાળો કરવો હોય તો તમારે 100 નહીં -100 લેવા પડે અને +20. -100 અને +20 નો સરવાળો તમે કરો તો એ -80 આવે. આ કન્સેપ્ટ તમે ઓલરેડી પ્લસ માઇનસના સરવાળા બાદબાકીમાં શીખી ગયા હશો. તો એના અકોર્ડિંગલી તમે બાદબાકી કરો તો 1000 - 80 એટલે એવી રીતે પણ જવાબ તો ફાઇનલ તમારો 920 જ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 3640 ભાગ્યા 14 ગુણ્યા 16 વત્તા 340. કાઉન્સ ક્યાંય છે નહીં, એટલે ભાગુસભા લગાવીશું. સૌથી પહેલા ભાગાકાર 3640 ભાગ્યા 14, તો સાઈડમાં જઈને આપણે ભાગાકાર કરવો પડશે. 3640 ભાગ્યા 14, તો 14 દુ 28, 36 માંથી 28 જાય તો 8, ચોગડો નીચે ઉતરે તો 84, 14 છક 84 અને 0 ઉપર લાગે એટલે 0. તમે ભાગાકાર કરો તો આના ભાગાકારનો જવાબ આવશે 260. તો આ ગણતરી હું કાઢી દઉં છું. ગુણ્યા 16 વત્તા 340 એઝ ઇટ ઇઝ લખાશે. હવે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર થશે. અને ગુણાકાર કેવી રીતે? તો કે 0 સીધો જવાબમાં, 16 છક 96 નો છગડો વધી પડી 9, 16 ને 9, 16 દુ 32 ને 9 41, 4160. બાકી 340 એઝ ઇટ ઇઝ લખાશે.
મેં આ શું કર્યું એમાં તમારે પડવાની જરૂર નથી, તમે બાજુમાં જઈ રફ પેજમાં જઈને ગુણાકાર કરી શકો છો. અને હવે આનો સરવાળો તમે કરો એટલે શું આવશે તો કે 4160 વત્તા 340 એટલે 4500. ધીસ ઇઝ યોર આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને હવે આ પહેલો એવો પ્રશ્ન છે જેમાં કાઉન્સ પિક્ચરમાં આવે છે. તો આપણે હવે કાન ભાગવો એટલે કાઉન્સ છોડવાથી શરૂઆત કરીશું. સૌથી પહેલા રેખીય કાઉન્સ આવે, પણ રેખીય કાઉન્સ અહીંયા છે નહીં, તો રેખીય કાઉન્સ પછી નાનો કાઉન્સ આવે. અહીંયા તમને ક્યાંય નાનો કાઉન્સ દેખાય છે તો કે હા, નાનો કાઉન્સ અહીંયા મને લાસ્ટમાં દેખાય છે. તો આનો જવાબ શું આવશે? નાના કાઉન્સના અંદર જે રકમ આપેલી છે 2 - 2, તો એનો જવાબ 0 આવશે. કાઉન્સના અંદર જે રકમ આપેલી છે એનો જવાબ 0 આવે. અને કાઉન્સની તરત આગળનો જે આંકડો હોય એના સાથે આ 0 ગુણાકારમાં હોય, તો આ 0નો ગુણાકાર 2 સાથે થાય તો 0 × 2 એટલે 0. આટલી રકમની જગ્યાએ જવાબ 0 આવે છે. આ તમને ખબર ના પડી હોય તો તમે ફરીથી આ વિડીયો જોઈ શકો છો. અહીંયા 2 - 2 એટલે 0 અને 0નો ગુણાકાર 2 સાથે એટલે 0 આવે. તો બાકીનું આખું સ્ટેપ હું એઝ ઇટ ઇઝ લખું છું. 2 ના 2 મોટા કાઉન્સમાં 2 ઓછા છગડીયા કાઉન્સમાં 2 ઓછા 0 છગડીયો કાઉન્સ પૂરો મોટો કાઉન્સ પૂરો. હવે આપણે સાદુરૂપના નિયમ પ્રમાણે છગડીયા કાઉન્સનો જવાબ આપવો પડશે. 2 માંથી 0 જાય તો 2 આવે. તો આ છગડીયો કાઉન્સ આખો તમે ખોલી નાખો તો એનો જવાબ 2 આવશે. અને આ સ્ટેપ હું ફરીથી લખું છું. 2 મોટા કાઉન્સમાં 2 ઓછા 2 કાઉન્સ પૂરો. અને હવે મોટા કાઉન્સનો જવાબ આપીશું. તો 2 માંથી 2 જાય તો 0, અને એ જેવો કાઉન્સ ખુલે તો તરત આગળના અંક સાથે ગુણાકારમાં હોય. 0 × 2 કરો તો આ પ્રશ્નનો જવાબ આવશે 0. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 6 + 6 + 6 + 6. એટલે ઉપર એક પ્રશ્ન આપ્યો છે ને નીચે એક પ્રશ્ન આપ્યો છે. તો આપણે ઉપરનો જવાબ ઉપર લાવીશું, નીચેનો જવાબ નીચે લાવીશું. ઉપર આપણને કાઉન્સમાં આપેલું છે 6 ને 6 12 ને 6 18 ને 6 24. સરવાળો 24 આપેલો છે. તો સૌથી પહેલા કાઉન્સનો જવાબ આપીએ તો ત્યાં 24 આવશે. કાઉન્સ ખોલો એટલે 24 / 6 આવી રીતે અંશમાં છે. હવે છેદમાં અમુક મિત્રો ભૂલ કરી નાખે છે કે 4 ને 4 8 ને 4 12 ને 4 16, 16 / 4 તમે એવું કરો છો. એવું થાય નહીં. શું કામ? તો કે ઉપર તો પહેલા સરવાળો કેમ કર્યો? તો કે ઉપર તમને કાઉન્સ આપેલો હતો અહીંથી અહીંયા, એટલે તમે પહેલા સરવાળો કરો છો. છેદમાં તમને ક્યાં કાઉન્સ આપ્યો છે? તો છેદમાં પહેલા ભાગાકાર થાય. અહીંયા પ્લસ 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 છે અને અહીંયા ભાગાકારની નિશાની છે. તો ભાગુસભાના નિયમ પ્રમાણે છેદમાં પહેલા ભાગાકાર થાય. તો છેદમાં જો તમે ભાગાકાર કરો આ 4 / 4 તો એનો જવાબ 1 આવશે. તો શું થયું? 4 ને 4 8 ને 4 12 અને આનો જવાબ 1 આવ્યો. તો 12 ને 1 13. તો તમે છેદમાં 13 લખશો. સાદુરૂપ આપો તો 24 / 6 એટલે અંશમાં આવે 4 અને છેદમાં આવે 13. જો તમારે આનો જવાબ 3 આવતો હોય અથવા તો તમારે આનો જવાબ 1 આવતો હોય તો તમે જોજો કે તમે શું ભૂલ કરી હતી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા આપણને રેખીય કાઉન્સ નથી આપેલો અને બીજા કાઉન્સ આપેલા છે. તો આપણે સીધા નાના કાઉન્સથી શરૂઆત કરીશું કે 8 માંથી 5 જાય તો શું થશે? તો કે 3, અને આ 3 ડાયરેક્ટ કાઉન્સ ખુલે એટલે આગળના અંક સાથે ગુણાકારમાં હોય. 3 × 2 = 6. તો અહીંયા આ જે પદ આપેલું છે આટલા પદની જગ્યાએ જવાબ 6 આવશે. આગળ વધી અને નેક્સ્ટ સ્ટેપ લખી દઉં છું હું આ એઝ ઇટ ઇઝ. ખાલી જ્યાં 6 આવે છે એટલું બદલું છું. બીજી આખી રકમ એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ. અહીંયા 6 + 6 આવશે. કાઉન્સ પૂરો મોટો કાઉન્સ પૂરો. નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે હવે. તો સૌથી પહેલા છગડીયો કાઉન્સ ખોલવો પડશે. તો અહીંયા 6 + 6 આ કાઉન્સ ખોલવો પડશે. તો જેવો 6 + 6 કાઉન્સ ખુલે 12 આગળ માઇનસ છે એટલે એનો જવાબ -12 થશે. તો 18 કાઉન્સમાં 5 - 12 અને અહીંયા આ કાઉન્સ પૂરો થાય છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું લખી શકું છું? તો કે 5 અને 12 આ બંનેની બાદબાકી કરો તો -7 જવાબ આવશે. અને -7 18 સાથે ગુણાશે. જેવો કાઉન્સ ઓપન થાય છે તરત આગળના અંક સાથે ગુણાકારમાં હશે. તો 18 અને 7નો ગુણાકાર કરો એટલે 18 + 7 = 126 થશે. તો આ પ્રશ્નનો જવાબ આવશે 126. પણ ધ્યાન રાખજો કે આ જવાબ માઇનસમાં આવશે, કેમ કે 18 પ્લસ છે ને -7 છે એટલે તમારો જવાબ -126 હશે. સાદુરૂપ આધારિત બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અને હવે આપણે થોડી કોમ્પ્લેક્સિટી એડ કરવાનો પ્રયત્ન કરીએ. હવે જો અહીંયા ઘાત આપેલી છે 1/2 અને 1/3. તો તમે ઘાત અને ઘાતાંક ચેપ્ટરમાં સમજી ગયા હશો કે 1/2 જેની ઘાત હોય
એને આપણે વર્ગમૂળ કહીએ છીએ, ને 1/3 ઘાત હોય તો એને આપણે ઘનમૂળ કહીએ છીએ. તો આ પદ એઝ ઇટ ઇઝ લખીએ કે પહેલા એક આખો છગડીયો કૌંસ આપ્યો છે, એના ભાગાકારમાં બીજો એક કૌંસ આપ્યો છે. એનો અર્થ એવો થયો કે પહેલું પદ અંશમાં આવશે અને બીજું પદ આખું છેદમાં આવશે. તો સમજતા જઈએ, 441 ની 1/2 ઘાત એટલે કે એનું વર્ગમૂળ કેટલું થશે તો કે 21 ગુણ્યા 207 ના 207 લખાશે તો 207. અહીંયા 343 ની 1/3 ઘાત, તો 343 ની 1/3 ઘાત એટલે એનું ઘનમૂળ તો 7 આવશે. ભાગાકારમાં એટલે કે છેદમાં 14 નો વર્ગ આપેલો છે, તો 14 નો વર્ગ એટલે હું 14 ગુણ્યા 14 લખી શકું ગુણ્યા 529 નું 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ. 529 નું વર્ગમૂળ થાય છે 23. અને હવે છેદ ઉડાડો, સાદુરૂપ આપો, જે આવે તમારો જવાબ થશે. હવે અહીંયા આપણે સિમ્પલ છેદ ઉડાડવાનો થાય છે. કેવી રીતે છેદ ઉડાડીશું તો કે 7 દુ 14. અહીંયા 7 ઉડી જશે તો 3 વધશે, 7 ઉડી જશે તો 2 વધશે. 23 9 207 થાય. હવે તમને એવું થાય કે તને કેમ ખબર? તો મને એવી રીતે ખબર પડી કે જો 23 10 વખત હોય તો 230 થાય, પણ એક વખત 23 ઓછા, 230 માંથી 23 ઓછા કરો એટલે 207 આવે. એટલે મને ખબર પડી કે 23 9 207 થાય. હવે અંશનો અંશમાં ગુણાકાર 3 9 27 અને છેદનો છેદમાં ગુણાકાર 2 દુ 4, તો 27/4 આ આપણો જવાબ થશે. પણ અહીંયા સાથે સાથે તમે એ વસ્તુ સમજો કે આપણે અપૂર્ણાંક વખતે સમજ્યા હતા કે આ અપૂર્ણાંકના જવાબ બે રીતે આવી શકે. આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કાં તો તમે આને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનો રહેશે અને કાં તો તમારે આને પોઈન્ટમાં કન્વર્ટ કરવાનો રહેશે. ઓપ્શન કેવી રીતે આપેલા છે એના પર ડિપેન્ડ કરે. જો ઓપ્શનમાં આપેલું હોય કે 27/4 તો ફટ દેન ટીક કરી દઈશું. જો ઓપ્શનમાં 27/4 નથી આપેલા તો આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીશું. કેવી રીતે તો કે છેદ તો છેદમાં જ રહેશે, 4 6 24 અને શેષ કેટલી વધે તો કે 3. તો આને તમે 6.3 લખી શકો છો. યા તો પછી તમે એવી રીતે લખી શકો કે 27/4 છે તો એનો ભાગાકાર કરવો પડે 27/4, 4 6 24, 27 માંથી 24 જાય તો 3. હવે આગળ ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂકીને આપણે 0 ઉતારી શકીએ. 4 7 28 ને 30 માંથી 28 જાય તો 2, ફરી 0 ઉતારો તો 4 5 20 એટલે અહીંયા શેષ 0 થઈ ગઈ ને તમારો જવાબ આવી ગયો 6.75. તો આનો અર્થ એવો થયો કે 27/4 આ આપણો જવાબ છે. જો એ ઓપ્શનમાં ના હોય તો એને મિશ્રમાં ફેરવીએ એટલે 6.3 આ આપણો જવાબ છે. અને જો એ પણ ઓપ્શનમાં ના હોય તો 6.75 આ આપણો જવાબ છે. ઓપ્શન કેવી રીતે આપ્યા છે એના આધારે આપણે જવાબ આપવાનો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. છગડીયા કૌંસમાં તમને આ એક પદ આપ્યું છે, એના ભાગ્યા 2 નો ઘન. એનો અર્થ એવો થશે કે છગડીયા કૌંસવાળું પદ અંશમાં આવશે અને ભાગાકારમાં 2 નો ઘન એટલે કે 8 આવશે. તો 77 44 નું વર્ગમૂળ કેટલું થશે? તો આપણે વર્ગમૂળનો કન્સેપ્ટ શીખ્યા છીએ એ પ્રમાણે 77 44, તો એકમનો અંક 4 છે તો વર્ગમૂળના એકમનો અંક કાં તો 2 હોય કાં તો 8 હોય. છેલ્લા 2 અંક રદ કરો અને વર્ગ બોલો તો 88 64 ને 90 81 વધી જશે. તો અહીંયા 8 આવશે તો 82 અથવા તો 88. આ બંનેના વચ્ચે 85 આવે. 85 નો વર્ગ 72 25 કરતાં 77 44 મોટા છે એટલે આપણો જવાબ અહીંયા 88 મોટો આવશે. તો વર્ગમૂળમાં તમે 88 લખો ગુણ્યા 11 નો વર્ગ એટલે 11 ગુણ્યા 11 લખીએ. અને નીચે 8 આપેલા છે, તમે છેદ ઉડાડો તો કેટલાય છેદ ઉડશે તો કે 8 11 8 88. તો હવે આ શું આવ્યું? 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આપણો પ્રશ્ન છે કે આનો જવાબ શું આવશે? તો 11 11 11 3 વખત એટલે 11 નો ઘન થયો તો 1331 એ આપણો જવાબ થયો. ધારો કે અહીંયા પ્રશ્ન એવી રીતે આપ્યો હોત કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન આવી રીતે આપ્યું હોત તો આપણે જવાબ શું લખત? તો આપણે જવાબ એવી રીતે લખવો પડત કે આ પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન એટલે કે કોનો ઘન 1331 થાય? તો કે 11 નો ઘન 1331 થાય એટલે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ 11 આવે. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે ખરા, પણ અહીંયા તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આવશે 1331, કેમ કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન ખાલી એકલું આપ્યું છે, એના ક્યાંય વર્ગ ઘન આપેલું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રકમ જોઈને આમ થોડો ડેન્જર પ્રશ્ન હોય એવું લાગે, બટ ચીલ, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ આપણે જેવી રીતે ડિસ્કશન થઈ છે એ બધા સ્ટેપ્સ ફોલો કરો એટલે આમાં ક્યાંય તમારી પેન ના અટકે. સૌથી પહેલાં આપણે નાના કાઉન્સથી શરૂઆત કરીશું. નાનો કાઉન્સ ક્યાં છે તો કે અહીંયા છે. 5 માંથી 3 જાય તો 2 અને એ 2 કાઉન્સના અંદરથી જેવા બહાર નીકળે તરત એના આગળના અંક સાથે ગુણાકારમાં આવે એટલે 2 દુ 4 થશે. તો આટલાની જગ્યાએ હું 4 લખું તમને કાંઈ વાંધો નહીં હોય. હું આખું સ્ટેપ ફરીથી લખું છું. 25 ના 25 ઓછા 5
મોટા કૌંસમાં 2 વત્તા 3 છગડીયા કૌંસમાં 2 ઓછા 4 વત્તા 5 છગડીયો કૌંસ પૂરો ઓછા 10 મોટો કૌંસ ભાગ્યા 4 બરાબર શું આવે? હવે આગળ વધીએ. હવે છગડીયા કૌંસને આપણે સૌથી પહેલા જવાબ આપવો પડશે. તો આ છગડીયા કૌંસનો જવાબ આપો કે જેના અંદર આપણે પ્લસ પ્લસને પ્લસ કરીશું ને પછી માઇનસને માઇનસ કરીશું. તો આ 2 અને 5 પ્લસ છે, 2 અને 5 7, 7માંથી 4 જાય તો 3, અને આ 3 જેવા આગળ નીકળે એવા તરત જ આગળના અંક સાથે ગુણાકારમાં હોય, 3 તરી 9. તો આટલાની જગ્યાએ હું 9 લખું છું. આઈ હોપ કે તમને કંઈ વાંધો નહીં હોય. આખું સ્ટેપ ફરીથી લખું છું કે 25 ના 25 ઓછા 5 મોટા કૌંસમાં 2 વત્તા આ 9 લખું છું. અહીં સુધી જવાબ આવી ગયો છે એટલે -10 મોટો કૌંસ પૂરો ભાગ્યા 4. આગળ વધીએ અને નેક્સ્ટ સ્ટેપ જોઈએ. હવે મોટો કૌંસ આપેલો છે તો આપણે સૌથી પહેલા મોટા કૌંસની વિધિ કરીશું. મોટા કૌંસમાં પ્લસ પ્લસને પહેલા પ્લસ કરીશું એટલે 2 ને 9 11, 11માંથી 10 જાય તો 1. આનો જવાબ 1 આવે અને 1 કૌંસની બહાર નીકળે એટલે તરત આગળના અંક સાથે ગુણાય તો 1 પંચા 5. તો આખું સ્ટેપ એઝ ઇટ ઇઝ લખાશે. આટલાની જગ્યાએ હું 5 લખીશ કે 25 - 5 ભાગ્યા 4. હવે તમે અહીંથી આગળ વધો અને નેક્સ્ટ સ્ટેપ શું છે એ તમે જુઓ. તો નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા બાદબાકી અને ભાગાકાર છે તો ભાગાકાર પહેલા થશે. 5 ભાગ્યા 4 કરો તો તમે રફ પેજમાં જઈને ભાગાકાર કરશો તો 5 ભાગ્યા 4નો જવાબ આવશે 1.25. તો આગળની આ સંખ્યા હું એમને એમ લખું છું 25 - 1.25 અને બાદબાકી કરો એટલે 25માંથી 1 જાય તો 24 અને બીજા 0.25 જાય તો 23.75 આવે. આ તમારો ફાઇનલ આન્સર થયો 23.75. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ ક્વેશ્ચનમાં બધા જ કાઉન્સ આપેલા છે એટલે કે રેખીય કાઉન્સ પણ આપેલો છે. એટલે સૌથી પહેલા આપણે રેખીય કાઉન્સનો જવાબ આપવો પડે. શરૂઆત આપણે અહીંયાથી કરીશું કે 8માંથી 7 જાય તો કેટલા આવશે? 1. બાકી આખો પ્રશ્ન હું એઝ ઇટ ઇઝ લખું છું 48 માઇનસ મોટા કૌંસમાં 21 ઓછા છગડીયા કૌંસમાં 7 વત્તા નાના કૌંસમાં 4 ગુણ્યા 3 ઓછા 1 અને અહીંયા આપણો આ કૌંસ પૂરો થાય છે. હવે સૌથી પહેલા આપણે શું કરીશું તો કે સૌથી પહેલા હવે નાના કૌંસનો વારો આવશે. તો આ નાના કૌંસનો જવાબ આપણે 4 તરી 12. તો બીજું બધું જ હું એઝ ઇટ ઇઝ લખી નાખું છું કે 48 ના 48 ઓછા મોટા કૌંસમાં 21 ઓછા છગડીયા કૌંસમાં 7 વત્તા 12 ઓછા 1 અને હવે અહીંયા છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો થાય છે. અહીંયા છગડીયો કૌંસ આવે. હવે આગળ વધીએ અને નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે હવે આપણે છગડીયા કૌંસનો પહેલા વ્યવહાર કરવો પડશે. તો આનો જવાબ પહેલા લાવવો પડશે. 7 ને 12 19 પ્લસ પ્લસને પ્લસ કર્યો 19માંથી 1 જાય તો 18. તો અહીંયા હું 18 લખું છું. તો આખું સ્ટેપ આપણે ફરી લખીએ 48 ઓછા મોટા કૌંસમાં 21 ઓછા 18 અને આ મોટો કૌંસ પૂરો થઈ ગયો. અને હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં કૌંસનો જવાબ આપીશું. તો 48 ના 48 ઓછા 21માંથી 18 જાય તો 3 આવશે. તો અહીંયા આ વાર્તા પૂરી થઈ અને લાસ્ટ સ્ટેપ 48માંથી 3 જાય તો 45 45 એ તમારો જવાબ થશે. આ હું તમને સમજાવું છું એટલે આટલા બધા સ્ટેપ્સ લખવા પડે. બાકી 2 કે 3 સ્ટેપમાં આ પ્રશ્નનો જવાબ આરામથી આવી શકે છે. કેવી રીતે? તો તમે ડાયરેક્ટ ઉપર જે રકમ આપી છે ત્યાંથી જ તમે ચાલુ કરો કે 8 ને 7 આ બેની બાદબાકી કરો તો 1 આવે, 4 તરી અહીંયા 12 આવે. તો સીધું દેખાય કે 7 ને 12 19માંથી 1 જાય તો 18 આવે છે. તમે આટલાની જગ્યાએ 18 લખો તો 21માંથી 18 જાય તો 3 અને 48માંથી 3 બાદ કરો એટલે 45. તો આ બધી જ કેલ્ક્યુલેશન મોઢે થઈ શકે છે પણ એ થોડીક પ્રેક્ટિસ પછી. અત્યારે જો તમે નવું આ ચેપ્ટર શીખતા હોવ તો તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિધિ ફોલો કરવાની રહેશે. ધીમે ધીમે પ્રેક્ટિસ પછી તમારું દિમાગ જ તમને કહેશે કે ભાઈ આ સ્ટેપ ના લખીશ, આ સ્ટેપ ના લખીશ અને તમે અમુક સ્ટેપ કાપીને પ્રશ્નનો જવાબ બહુ ઝડપથી આપી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 200 ભાગ્યા 20 ના 2/5 ભાગ્યા 5/3. તો અહીંયા ભાગાકાર આપેલા છે પણ સૌથી પહેલા આપણે શેનો વ્યવહાર કરીશું તો કે નોની નુનાનો. કેમ કે આપણો નિયમ જ છે કા ન ભાગુ વ. કા એટલે કે કૌંસ, ક્યાંય કૌંસ નથી તો પછી ન એટલે કે નોની નુના આપેલું હોય તો એનો વ્યવહાર પહેલા કરવો પડે અને પછી ભાગુ સભાનો નિયમ લાગે. તો અહીંયા તમે જુઓ અહીંયા નોની નુના આપેલું છે તો પહેલા તમારે ના આપેલું છે એનો વ્યવહાર કરવો પડે એટલે કે એના આગળ અને એના પાછળના અંકોનો વ્યવહાર પહેલા કરવો પડશે. શું વ્યવહાર થશે તો કે જ્યાં નોની નુના હોય ત્યાં આપણે ગુણાકાર કરીશું. તો આનો ગુણાકાર મતલબ 20 ગુણ્યા 2/5
આનો વ્યવહાર આપણે કરવો પડે તો છેદ કેટલાય ઉડે 5 ચોકુ 20 ને 4 દુ 8. હવે કદાચ તમને એવો પ્રશ્ન થશે કે અહીંયા આ ગુણાકાર થઈ ગયું તો પછી ભાગાકાર પહેલા ના થાય ભાગુસભાના નિયમ પ્રમાણે? પણ સમજો મિત્રો કે ગુણાકારવાળું ગુણાકાર નથી, એ નોની નુનાની જગ્યાએ તમે ગુણાકાર કરો છો, એટલે નોની નુનાવાળો વ્યવહાર તમારે લાવવો છે, એટલે તમે ગુણાકાર મૂકીને જવાબ આપો છો. તો એનો જવાબ તમારે પહેલાં આપવો જ પડે, કે જેનો જવાબ અહીંયા 8 આવ્યો. તો નોની નુનાવાળો જે પદ છે એટલે આટલા પદનો જવાબ 8 આવે. સીધા 5 ચોકુ 20 કરો અને 4 દુ 8, તો આનો જવાબ 8 આવે છે. બીજું બધું તમે એઝ ઇટ ઇઝ લખી શકો છો કે 200 ના 200 ભાગ્યા 8, પાછળનું પદ એમને એમ ભાગ્યા 5/3. હવે આપણે ઓલરેડી વાત થઈ ગઈ હતી એ પ્રમાણે કે આને તમે ક્રમમાં લખી શકો. 200 ભાગ્યા 8 બે વખત ભાગાકાર આવે તો શું થાય? તો કે પહેલા ક્રમમાં આનો ભાગાકાર કરી નાખવાનો અને જે જવાબ આવે એની સાથે આ પાછળના પદનો ભાગાકાર કરી નાખવાનો. તો પહેલા 200 ભાગ્યા 8 એટલે શું થાય? તો 25 × 8 200 થાય. મેં તમને અગાઉ ઘણી બધી વખત 25નો ઘડિયો યાદ રાખવાનું કીધેલું છે. તો આનો જવાબ આવશે 25. બાકીનું પદ હું પાછળવાળું એમને એમ લખું છું કે 25 ભાગ્યા 5/3. તો હવે તમને યાદ હોય તો કે મેં તમને ઓલરેડી પહેલાં એક વખત કીધેલું, આ જ વિડીયોના કોઈ એક્ઝામ્પલમાં, આ ચેપ્ટરના કોઈ એક્ઝામ્પલમાં, કે જ્યારે ભાગાકારની નિશાની બદલીને મારે ગુણાકાર કરવું હોય તો એના પછીનું જે પદ હોય ને એનું વ્યસ્ત થઈ જાય, એટલે કે જે અંશમાં હોય એ છેદમાં આવી જાય, છેદમાં હોય અંશમાં આવી જાય. એટલે મેં આ ભાગાકારના ગુણાકાર કર્યા તો એના પછીનું પદ 5/3 છે, એ 3/5 થઈ જાય. અને આગળ તો જે 25 હતા એઝ ઇટ ઇઝ રાખવાના, અને હવે છેદ ઉડાડો જે આવે જવાબ. 5 5 25 ને 5 તરી 15. તો તમારા આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે 15 એટલે કે 15. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે આપણો આ કન્સેપ્ટ અને આપણું આ ચેપ્ટર અને બેઝિક મેથ્સનો એન્ટાયર કોર્સ પૂરો થાય. 455 3/5 ભાગ્યા 13 વત્તા વર્ગમૂળમાં 784 વત્તા ધીસ ધેટ બધું જ આપેલું છે. તો સૌથી પહેલા આપણે શેનો વ્યવહાર કરીએ છીએ? તો તમને ખબર છે એ પ્રમાણે કે કાન ભાગુ વ ઓ. કા એટલે કે કૌંસ, આમાં ક્યાંય કૌંસ નથી, તો કૌંસ પછી નોની નુનાનો વ્યવહાર થશે. નોની નુના અહીંયા બે જગ્યાએ દેખાય છે, તો તમે બંનેનો વ્યવહાર એક સાથે કરી શકો છો. અહીંયા આનો વ્યવહાર આપણે પહેલાં કરવો પડશે નોની નુનાવાળા પદનો, અને લાસ્ટમાં તમને નોની નુનાવાળું પદ આપ્યું છે એનો પણ વ્યવહાર તમારે પહેલાં કરવો પડશે. તો જોઈ લો શું જવાબ આવે છે. અહીંયા તમે છેદ ઉડાડો, 5 છેદ ઉડે તો 5 9 45 ને 5 1 5, 91 જવાબ આવશે. અને અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે સીધો છેદ ઉડે, અને 91 × 3 કરો તો 3 1 3 ને 3 9 27, 273 આવે છે. બાકીનું પદ આપણે એમને એમ લખીએ 273 ભાગ્યા 13 વત્તા વર્ગમૂળમાં 784. આનો વ્યવહાર એનો તમે કોઈ સાથે વ્યવહાર નથી કરતા, પોતે વર્ગમૂળનો જવાબ આપો છો તો એ તો તમે આપી જ શકો કે 784નું વર્ગમૂળ કેટલું થાય? તો 784નું વર્ગમૂળ થશે 28. પાછળનું પદ એમને એમ લખો છો વત્તા આનો શું વ્યવહાર થશે આ પદનો? તો 15 9 135 છેદ ઉડે એટલે 15 આવશે. તો લાસ્ટમાં આપણે 15 લખીએ છીએ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્કનો વર્ગ. તો આનો અર્થ એવો થાય, અહીંયા જોઈને તમને ખબર પડે કે કોનો વર્ગ આ જવાબ આવે છે, એટલે જે જવાબ આવશે એ હંમેશા વર્ગમાં જ હોવો જોઈશે. આ હું શું બોલ્યો ખબર પડે તો બહુ સરસ, બાકી ચિંતા ના કરો, છેલ્લા સ્ટેપમાં ખબર પડી જશે. હવે શું થશે? તો કે પહેલા ભાગાકારનો જવાબ આપવો પડશે. 273 ભાગ્યા 13. તો હવે આનો ભાગાકાર કરો તો 13 દુ 26 ને 13 1 13, 21 આવશે. 21 વત્તા 28 વત્તા 15, આનો જવાબ સરવાળો લાવવાનો ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્કનો વર્ગ. તો હવે આનો સરવાળો શું થશે? તો કે 21 ને 28 49, 49માં 15 ઉમેરો એટલે 64 જવાબ આવે છે. તો પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ એટલે અહીંયા રકમ એવું કહેવા માંગે છે કે કોનો વર્ગ 64 થાય? તો કે 8નો વર્ગ 64 થાય, એટલે આપણો જવાબ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 8. જોઈને લાગતો અઘરો પ્રશ્ન, એને જો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈએ તો વાતમાં કાંઈ હોય નહીં. તમે સીધી રકમ જુઓ તો બહુ ડેન્જર પ્રશ્ન છે એવું લાગે, પણ આમાં કંઈ વાતમાં નથી. આપણે જે નિયમ સમજ્યા કાન ભાગુ વો, એ નિયમને ફોલો કરીને તમે આ પ્રશ્નો સોલ્વ કરો એટલે ફટ દઈને જવાબ આવી જાય. એનીવેઝ અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તમારી